ઘણી જગ્યા એવી ફેમસ છે ને તો ન્યા ફરવા જવાનું છે. બધા આવે છે ને ખસર એક ધારા વટે છે. થોડુંક રિક્સ લીધું છે. વગાડતા જાય જો આ કરો એ તણાવે ને. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છે તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો આમ તો જો અટાણમાં છે ને અમે નીકળી ગયા છે આટા મારવા, કેમ કે આજે અમારે ઘણી જગ્યા એવી ફેમસ છે ને તો ન્યા ફરવા જવાનું છે અને ડુંગરા પણ ચડવાના છે. ઘણી જગ્યાએ આજ જવાનું છે હરિદ્વારમાં ફરવા. જય માતાજીને, રામ રામ ફેમિલી. નાઈટન થી તૈયાર ને માર્કેટે ચડી જાય ઉભી બજાર. હવે હા જાય છે ફેમસ જગ્યા જોવા. હા લોકમાં બિના રહો, તમને મજા આવશે. હવે અમે ક્યાં લોકેશન લઈ જઈએ. હા, અને કોણ કોણ છે ને હરિદ્વાર આવી ગયેલું છે ને એ કમેન્ટ કરવાની છે આજે. તો કમેન્ટ કરી દેજો ને આજના આ વિડીયોમાં છે ને તમે બન્યા જ રહેજો. બહુ થી બહુ મજા આવવાની છે. તો હાલો ફટાફટ નીકળીને આવડાજો. કેમ? હાલો ચલો. આનું છે બધી નોખી નોખી જગ્યાએ જોવા. હા, તો આવડે તો ફર્સ્ટ ટાઈમ છે. અમે એકવાર આવી ગયા હતા એટલે હાલો અમે નથી ગયા ને એ જગ્યાએ પણ આજ જવાનું છે એટલે મજા આવશે. અહીંયા છે ને ઘોંઘાટ બહુ છે, કેમ કે છે ને સાધનો હાલતા હોય કે નહીં એટલે ટ્રાફિક બહુ છે. હાવ જવા જો એટલી ટ્રાફિક. હા, એવી ટ્રાફિક છે. હા, ધ્યાન રાખીને હાલવાનું. અહીંયા છે ને બધી બહુ ધ્યાન રાખવું પડે, પોસ્ટની ને બહુ બધું ધ્યાન રાખવું પડે. તો આપણે જવાનું છે. હાલો ફટાફટ નીકળીએ ને તમે બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ છે હરિદ્વારની ગલિયા. વાહ વાહ. તો છે ને હરિદ્વારમાં હાલતા હાલતા જઈએ છીએ. આ રિક્ષાને જ બંધવી, માર્કેટ જોતા જોતા જઈએ છીએ અને અહીંથી બહુ આઘું નથી એટલે વાંધો નહીં આવે. આપણે પહેલા જવાનું છે મનસા દેવીનું ડુંગરો ચડવા, દર્શન કરવા જવાનું છે ને આવી રીતની પ્રસાદી હોય તો છે ને પ્રસાદી લઈ લીધી છે ના લઈ જવા માટે જો સંદીપે લઈ લીધી છે. તો હાલો હવે મનસા દેવીનો ડુંગરો ચડવાનો છે. અહીંયા પણ રસ્તામાં જો ખચ્ચર નીકળે છે, ધ્યાન રાખજો. આવી રીતનું છે, ના પણ લઈ જતા હોય ડુંગરે હાલીને એવું છે. આ રસ્તો છે ને આવો છે જો આવી રીતનું. આમાં ગલીયુમાં હેલું જવાનું છે. હા, જો અહીંયા પણ આવી રીતની છે ને દુકાનો છે. રેલના પાટા પાસે હો પણ હેલા જઈએ છીએ. મજા આવે. જો આવી રીતની બધી વસ્તુ મળે છે. તો હવે હાલે જાય કેટલું હાલવાનું છે એ ખબર નથી. ડુંગરો તો થોડોક આઘો છે. અટાણે હાલી હાલીને પોગી ગયા છે જંગલમાં. આ હા હા, વાહ વાહ, એવડું મોટું જંગલ છે ને આપણે તો કેવા ધીમે ધીમે હલાવે પણ ધીમે ધીમે. હા 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 હા. તો ફેમિલી છે ને આપણે ડુંગરો ચડવાનો છે મનસા દેવીનો. અહીંથી જો કેમ વટે પાસે આવી જાવ પણ. હા, લીપ વટે છે એમ જો આવી રીતને છે. તો અહીં લીપની પણ સુવિધા છે અને હાલીને પણ તમે જઈ શકો. પણ અમે વિચાર કર્યો છે કે અમારે ડુંગરો ચડવો હશે તો ડુંગરો ચડવાનું છે. લીપ કેમ જાય એક આ માથે હામ હામી હો પણ. તો અહીંથી છે ને લીપ આવે છે ને અહીંયા જાય છે જો આમ જવાનું. અહીંયા તો જો કેટલા મસ્તના વાંદરા ભગત. અહીંયા તો જો ઓય બાપા એટલા બધા આમ તો જો બેઠા જો અહીં ઝાડવે એટલા બેઠા છે. આમ તો જો એક તો ગાડી ઉપર બેઠો, ગાડી ઉપર બેઠું બેઠું ખાય. કેમ છે ને જલસા હો પણ. તો આવી રીતનું છે. હજી તો ડુંગરે બહુ મજા આવવાની છે. સંદીપે છે ને લઈ લીધા છે કેળા. જો ખબર આવે વાંદરા ભગત ને બધા આવે છે ને જો જો આવે. આપો આપો બધાને આપો. લઈ લે કેવું સમજે સંદીપ સમજે હોય લઈ ભગતભાઈ લઈ એને ખાવું છે ને આને આપો. જો કેવું બસારું ખાયું, જો કેવું ખાય. હા જોતા નાનો નાનો ક્યુટ ક્યુટ. વાહ જો કેવા ખાય કા. તો ફેમિલી આજ કમેન્ટમાં છે ને તમે લખી દેજો જય બજરંગબલી. આવ નાનું એવું ક્યુટ ક્યુટ બસ. વાહ, એન માપે આવી ગયું. અહીંથી અમારે જવાનું છે ડુંગરો ચડવા મનસા દેવીનો. જય માતાજી, જય મનસા દેવી. એટલી બધી ડુંગરે પબ્લિક. આ હા હા, હજી તો જો અમે હેલા જ આવે છે માણસો. બહુ હેલવા જાય. ટ્રાફિક છે ને બહુ જ છે. અને અહીંથી છે ને એક મસ્ત લોકેશન દેખાય છે, તમને દેખાડી દો ડુંગરા ઉપરથી. વાહ, ગંગા મૈયા. આ હરકી પડી. હા, ઓલી બાજુ મોટી નદી ગંગા હા, આમ તો જો બે કેટલું નદી છે મસ્ત. વચ્ચે અહીંયા છે ને પડે. બહુ મસ્ત નજારો છે. આમ તો જો આવી રીતે ડુંગરેથી દેખાય છે. હજી તો આપણે થોડુંક જ હાલ્યા હો. હાલો હજી તો હાલવાનું બાકી છે. ડુંગરો ચડતા હા આમ તો જો ગોળિયા ગોળિયા પથ્થર એ પણ બધા ટેગરી કરેલી. કા કેવું અહીં કાંઈક માન્યતા એવી હોય.
તો હવે છે ને અટાણે અમે હે હા લીસા પથ્થર છે મસ્ત છે તો અટાણે અમે અડધો ડુંગર ચડ્યા છીએ અહીંથી આવ્યા ક્યાંથી તમને કહું જો અહીંથી આમથી ત્યાં હેલા આવ્યા છે હવે આમ જવાનું છે આમ જવાનું છે સડતું જ જવાનું છે આ છે ને આખા રુદ્રાક્ષ છે તો આમાંથી નીકળે આમાંથી કેટલા નીકળે કેટલા 4 5 6 એવું છે એમ આવી રીતે ખસર એક ધારા વટે છે એમ જો ખસર ધ્યાન રાખજો હો એમ કે હજી તો ડુંગરો અડધો સેડો ત્યાં તો એક ધારો આવું આડું આવે રસ્તામાં છે ને આમ આડું આવે એટલે ધ્યાન રાખવું પડે કેમ કે રસ્તામાં આમ જો કેટલી ટ્રાફિક પણ છે આમ પાણી પણ હોય ખાડા પણ હોય એટલે ધ્યાન રાખવું પડે ત્યાં પોગી જશે અહીંથી આમ હાલવાનું છે હા અહીંયા પણ ટ્રાફિક જ છે એટલી ટ્રાફિક બહુ ટ્રાફિક છે ને ઢાળ કેટલા કા આમ તો જો એટલું ટ્રાફિક છે બહુ ટ્રાફિક છે તો હવે મંદિર પાસે પોગી જશે તમને હલો દર્શન કરાવીએ ફાઇનલી ફેમિલી પોગી જશે મનસા દેવી મંદિરના અહીંયા ટ્રાફિક જો એટલી ટ્રાફિક હા એટલી બધી ટ્રાફિક આવી રીતે છે ને પગથિયા છે ને ઉતરી જાય બહુ ટ્રાફિક છે વારો આવે તો સારું જો આવી રીતે છે ને કમળ અહીંયા મંદિર લઈ જવાનું હોય કે નહીં હું દર્શન કરી આવવા ને જય માતાજી ટ્રાફિક છે ને સીસીટીવી કેમેરામાં દેખાય છે જો આ સંદીપ દેખાય છે જો સંદીપ દેખાય છે લાલ શર્ટ હા સંદીપ આ ના સંદીપ છે ઉસવાત કરો ટ્રાફિક માં નખરા કરે હો પણ માતાજીના દર્શન કરી લીધા ને બહુ ટ્રાફિક થઈ ગઈ હતી અને છે ને માતાજીનું મંદિર અંદરથી શાંતિનું છે બહુ મસ્તનું છે હરિદ્વાર આવતા હોય ને તો અહીંયા આવવાનું ભૂલતા જ નહીં અહીંયા આવે જ જો સમજો હજી કેટલી ટ્રાફિક છે નીચે ઉતરે છે મંદિરથી તો ફટાફટ હવે હેઠા ઉતરી જાય અહીંયા જો એટલી સુંદરીઓને એવું જ બાંધેલું છે સંદીપ પણ જો અહીંયા બાંધે છે હું બાંધે સંદીપ સુંદરીને બાંધી દીધો ઓળખ છે ને ડુંગરો ઉતરા ને ત્યાં બધા પોરા ખાવા માંડ્યા અમને હું ખાય હારે જો પરસાદી આ મમરા છે એક અલગ છે એમ જો દાળિયા કોકો છે તો આવી રીતે છે ને પરસાદી હોય તો પરસાદી બધા બેઠા બેઠા ખાય છે કેમ પણ છે ને ગરમી બહુ થાય ફેમિલી બહુ ગરમી થાય આવો બધા તમે પરસાદી ખાવા કેમ તૈયાર થઈને જાય મહાદેવ અને પાર્વતી માતા તો આવી રીતે છે ને જાય અસલ એમ લાગે એવી રીતનું છે તો હવે ફટાફટ નીચે ઉતરવા માંડીએ આવી રીતે છે ને સ્ટાર ફ્રૂટ્સ હોય જો આમ કટિંગ કરી નાખ્યું છે આ પ્લેટ નું શું છે ભૈયા ગુજરાતી એ ભાઈ 20 રૂપિયાની 20 રૂપિયાની તો આવો બધા તમે સ્ટાર ફ્રૂટ ખાવા વાવ ખટ્ટા મીઠા બાબા ભાઈ નહીં લગેગા સ્ટાર ફ્રૂટ લીધું છે તો પહેલી વાર છે ને આપણે ટેસ્ટિંગ કરશું ટેસ્ટ કરો કેવું લાગે હું પાપડ ખાવ છો તમે ખાવ કેવું લાગે કાટું હે मैं पहली बार चख रहा हूँ मैंने हिंदी भाषा आवड़ी है पहली बार चख रहा हूँ पहली बार चख रहा हूँ સ્ટાર ફ્રૂટ ખાઈ લઈએ અને નીકળીએ હેઠા હવે છે ને થોડુંક રિસ્ક લીધું છે કેવાય તમને કહું કેમ કે હવે અમે આવા રસ્તામાં હેઠા ઉતરીએ છીએ કેમ કે બહુ આઘું છે આનો નજારો જોઉં તમને દેખાડું મસ્તનો તો ફટાફટ નીચે ઉતરી જાય ધ્યાન રાખજો હો નકર ડાયરેક્ટ गंगा मैया હા ધ્યાન રાખજો એ તો ફટાફટ હવે નીકળ્યા છે ને ધ્યાન રાખજો તો હવે આડે રસ્તેથી હાલવાનું છે તો ફટાફટ હવે નીચે ઉતરી જાય ડુંગરો ઉતરીને હવે આવી ગયા છીએ અમે હરકી પડી એટલે હરિદ્વારમાં દર્શન કરવા અને નાવા કેટલું પબ્લિક તો આવી રીતે છે ને હા જો અહીંયા છે ને આપણે મહાદેવ દેખાય છે હર હર મહાદેવ તો ટ્રાફિક જો ઘણી બદલી છે અત્યારે છે ને બધા નાતા હોય હરિદ્વાર તો આવ્યા છે પણ આની ટ્રાફિક તો તમે જો કીડી મોકડા હો પણ હા જા હોય ને હા એટલી ટ્રાફિક આયા આમ આ સાઈડ તો નો નવાય પણ આ સાઈડે એટલી ટ્રાફિક બહુથી બહુ ટ્રાફિક છે કા ટ્રાફિક કેવી કેટલી ટ્રાફિક આમ કીડીઓના મોઢે માણસ એટલું માણ આમ તો જો પણ અહીંયાથી ફેમિલી આમ જો કેટલું માણ તો આમાં છે ને નાવા જવાનો વિચાર કરીએ છીએ તો હવે ક્યાં જાય એ ઓલા ભાઈ ને જો મેન પકડા લે આ છે ગંગા મૈયા આમ જો કેટલું આમ એમ કહેવાય ને કેટલું પાણી જાય અરર એટલું પાણી જાય ગંગા મૈયાનું જો આ છે ને ધનુષ સેતુ છે તો એ અત્યારે બંધ છે અને ફેમિલી છે ને અહીંયા આવું બહુ જો આવું બહુ જાય સિસોટી વગાડતા જાય જો
આવી રીતે થોડી થોડીને છે. તો આવી રીતનું છે. હવે સંદીપને છે ને નાવાનું છે ગંગા મૈયામાં. કા સંદીપ? હા નાવું તો છે હો. હર હર ગંગે. એ લે સંદીપ જાન રાખો. હું ડાઈ ની જાઉં બી. આકોર નાવ ઈકોર ને તો જાવ બહુ. હર હર ગંગે. આકોર વયો તળાવે ને ના. હા આકોર વયો ના ને તળાવ નાવા જાવું. એવું રિસ્ક ન લેવાય. સંદીપ ને ઈ નાતા હાન તો નાઈ લીધું છે ને અત્યારે કેટલા બધા પેલાના સિક્કા આમ જો. કેટલા જૂના કેટલા જૂના સિક્કા આ બધા છે. આ સંદીપ પાસે છે એક નયું નયું 1962 નું. પૈસા આમ તો દાડા કેટલા હા કેવી છે આપણે આમાં આપણને કઈ ખબર ન પડે તો. બીજા નવા શું છે આમ તો જો આ મોટા મોટા સિક્કા. સાદા છે આમ સમજે. હા સમજો બધા. નવા નવા બધા સિક્કા છે. પંચમુખી હનુમાન આ પેલાના પૈસા છે. હરિદ્વાર તો ફરી લીધા છે ને અત્યારે આમ તો જો કેટલું મસ્ત લોકેશન આવે છે. આવી રીતનું પાણી છે ને આવી રીતના ડુંગરા ને એવી રીતનું છે મસ્ત મજાનું. અહીંયા આ બધા તો નાઈ નાખ્યા. નાયા એટલે અમારે ઠંડક પડી ગઈ, મોજ બહુ મજા આવી ગઈ. બહુ મજા આવી ગઈ ને આજ તો. જલસો પડી ગયો. હવે તો મજા 2 દિવસથી નથી આવી એટલે હા. તો બધાને બહુ જ મજા આવી ગઈ. અને હમણાં છે ને ટ્રાફિક બહુ જ છે અને વરસાદનું વાતાવરણ છે ને એટલે ગરમાહટ એટલો થાય ને વરસાદ વરસે ને ત્યારે ધોઈ જ વાળે. તો આવી રીતનું છે. તો આજ તો મેં એટલું હજી ફેર્યા છીએ, હજી બીજી જગ્યાએ જવાનું છે. તો એ વિડીયો ક્યાં લાવશે? તો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરશું. આ સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. શેરમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો. બાય બાય, ટાટા, સી યુ.